Painted, painless learning. ગેમ નહીં કરે. સ્ક્વિડ ગેમ વિશે મને ત્રીજો ભાગ આવી ગયો. અરે વાહ, રોનકભાઈ ને આવડે છે ભાઈ. ચાલો. એ હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? એકદમ મજામાં. હું પંડિત આપ સૌની પેન્ડેન્ટ એપ્લિકેશનની અંદર હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો ધોરણ 9 ના નાના ભૂલકાઓ? એકદમ મજામાં. એના દ્રવ્ય દ્રાવકની વાત આવે એટલે સાહેબ પંખા પાસ થઈ જાય, પણ મૂંઝાવાની જરૂર નથી. આપણે દ્રવ્ય અને દ્રાવકનું ફરીવાર રિવિઝન કરી દઈશું, બરાબર છે? કે દ્રવ્ય કોને કહેવાય, દ્રાવક કોને કહેવાય, દ્રાવણ કોને કહેવાય. એક વસ્તુ યાદ રાખો કે દ્રવ્ય અને દ્રાવક બંને ભેગું થઈને શું બનાવે છે? દ્રાવણ બનાવે છે. અને આ દ્રાવણ એ ખૂબ જ અગત્યનું આપણા શરીરની અંદર ખૂબ કામનું વસ્તુ છે, બરાબર છે? જ્યારે આપણે લોકો પાણીની અંદર મીઠું નાખીએ કે મીઠાની અંદર પાણું નાખીએ, પણ ઓગળે હું ભાઈને આપણે રિમૂવ કરી દો છે. અત્યારે જ તેનું નામ કાઢી નાખો, બરાબર છે? અને પછી પેન્ટેડમાંથી કાઢી નાખજો. એવું લાગે તો આપણે એને પપ્પાને ફોન કરજો, રેશન કાર્ડમાંથી નામ કાઢવાની પ્રોસેસ કરાવી દઈશું, બરાબર છે? ઓકે ભાઈ, આ છેલ્લી વાર વોર્નિંગ છે. હવે કરશો તો તમારું નામ નીકળી જશે. અહીંયા ભણવા સિવાયની કોઈ પણ ડિસ્કશન કરવાની નથી. આ શ્રેયા કરીને કોઈક ભાઈ હોય બેન હોય જેવી સુધરી જાજો હો બેટા, નહીતર પછી કહેતા નહીં, પછી તમને રિમૂવ કરી દઈશું. એટલે થોડાક જે છે એ તમારા મગજને કંટ્રોલમાં રાખશે. તમારા માતા પિતાઓ ઘણી બધી મહેનત કરીને ફી ભરતા હોય છે, તો આ કરવા હાટું નથી ભરતા. અમે લોકો છે ને ચેટે તે સેવ રાખીએ છીએ. એટલે તમારા માતા પિતાને સ્ક્રીનશોટ સાથે મેકલજો, મૂંઝાતાની આખી ડિટેલ, બરાબર છે? વર્ડ ફાઇલની અંદર કેમ લેટર ટાઈપ થાય એમ થશે. અને હિરોશીમા નાગાસાકીમાં બોમ્બ પડ્યા હતા ને એમ જે છે તમારા ઘરે લેટર આવશે. એટલે પ્લીઝ બી કેરફુલ, બંનેના ઘરે મેકલી છે. તો ચાલો આપણે શરૂઆત કરતા હતા સમાંગ મિશ્રણ, વિષમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણ એટલે શું કોઈ કહેશે? તો કે જેને ભૌતિક રીતે અલગ ન કરી શકાય એને સમાંગ મિશ્રણ કહેવાય. જેને ભૌતિક રીતે અલગ કરી શકાય એને વિષમાંગ મિશ્રણ કહેવાય. રાસાયણિક રીતે જે છે એ સમાંગ મિશ્રણ અલગ કરી શકાય છે, પણ રાસાયણિક રીતે વિષમાંગ મિશ્રણ અલગ કરી શકાતું નથી. કેવી રીતે? તો કે જે એક્ઝામ્પલ આપણે સાહેબ રેતીની અંદર મીઠું નાખી દઉં તો અલગ થઈ કે ને? થઈ શકે. પણ પાણીની અંદર મીઠું નાખી દઉં તો અલગ થાય નહીં. પણ રાસાયણિક રીતે થઈ શકે. કેવી રીતે? તો કે તમે ઉકાળતા જાઓ તો પાણીનું શું થઈ જાય? બાષ્પીભવન થઈ જાય અને છેલ્લે મીઠું વધે. તો રાસાયણિક રીતે અલગ કરી શકાય, પણ ભૌતિક રીતે અલગ કરી શકાતું નથી. આ વસ્તુ ખાસ યાદ રાખજો, બરાબર છે? ક્લિયર છે? જય હિન્દ, જય ભારત. રેડી? ઓકે, ચાલો ચડીએ. તો દ્રાવણ એટલે શું એની ચર્ચા કરતા હતા બેટા. દ્રાવણ, દ્રાવ્ય, દ્રાવક એની વાત કરી હતી. તો કે એક વસ્તુ, સિમ્પલ વસ્તુ કે જે વસ્તુ ઓગળી જાય એ દ્રાવ્ય, અને જેમાં ઓગળે એ દ્રાવક. એટલે ઓગળી જાય એટલે મીઠું છે એ શું થઈ ગયું? દ્રાવ્ય. શેમાં ઓગળ્યું? તો કે પાણીમાંથી. શું થઈ ગયું? દ્રાવક, બરાબર છે? પછી આપણે તમે બરફ લ્યો તો એ શું થઈ ગયું? દ્રાવ્ય. પણ કોની અંદર ઓગાળવો છો એ તમારી ઉપર છે. પાણી લ્યો તોય ભલે, સોડા લ્યો તોય ભલે, અને CH3 CH2 OH લ્યો તોય ભલે, બરાબર છે? આલ્કોહોલની અંદર પણ જો તમે બરફના ટુકડા નાખી દો તો શું થાય? ઓગળી જાય. તો બરફના ટુકડા શું થઈ ગયા? દ્રાવ્ય. અને આલ્કોહોલ શું થઈ ગયો? તો કે દ્રાવક. ડન છે? ચાલો, એક્સપિરિયન્સ લેવા ન જતો પાછા, તમે એમ કહો પાછા એક્સપિરિયન્સ લેવો છે. ચાલો હવે આગળ વધીએ. દ્રાવણ અને દ્રાવકના ઉદાહરણોની ચર્ચા કરીએ. ક્લિયર છે બેટા? તો કયા ઘન પ્રવાહીના ઉદાહરણો લઈશું અને વાયુના ઉદાહરણ લઈશું. તો કે ભાઈ દ્રાવણના પ્રકાર છે એ કેટલા છે? તો કે દ્રાવણના પ્રકાર ઘણા બધા છે, પણ આપણે જે છે એ 3 પ્રકાર ભણશું: ઘન, પ્રવાહી અને વાયુ. ઘન, પ્રવાહી અને વાયુ એના પ્રકાર પૂછું. ભૌતિક અવસ્થાની રીતે કેવી રીતે અલગ પડી શકાય? એક વસ્તુ યાદ રાખજો, ભૌતિક અવસ્થા એટલે શું એ સમજવું હોય તો સરળતાથી સમજાય. તો કે જેને તમે હાથ દ્વારા, ગળણી દ્વારા અથવા તો ચાળણી દ્વારા તમે એને અલગ કરી શકો એ તમારી ભૌતિક અવસ્થા. અને રાસાયણિક અવસ્થા એટલે શું? તો કે કેમિકલ રિએક્શન કરીને તમે અલગ કરી શકો. એ બધી જ વસ્તુ શેની અંદર આવશે? રાસાયણિક અવસ્થાની અંદર આવશે. તો આ વસ્તુ ખાસ જે છે એ તમે ધ્યાનમાં લેશો. તો ઘનની વાત કરીએ તો જ્યારે કોપર હોય, શું હોય? કોપરનો જે છે એ નાનો એકમ છે CU. શું કહેવાય? કોપરને કહેવાય CU. ટાટા બાય આવું CU નહીં, CU આવું CU, બરાબર છે? ઘન છે એ શું છે? કોપર છે. અને દ્રાવ્ય શું છે? તો કે દ્રાવક. ઘન દ્રાવ્ય તો કે ઝીંક. અને એનાથી શું બને? તો કે પિત્તળ, જે મિશ્ર ધાતુ છે. તો તમને એક્ઝામમાં એવું પૂછાય કે પિત્તળ કોના દ્વારા બને છે? તો કે ભાઈ કોપર અને ઝીંકના કોમ્બિનેશન દ્વારા. કોપર અને ઝીંકના કોમ્બિનેશન દ્વારા શું બનશે? પિત્તળ બનશે. અને આ પિત્તળ છે એ કેવું હોય છે? તો કે કોપર અને ઝીંકનું મિશ્રણ, જેને મિશ્ર ધાતુ કહેવામાં આવે. ડન છે? ચાલો આગળ વધીએ. તો ભાઈ પ્રવાહીમાં શું હોય છે? પાણી શું હોય છે? દ્રાવક. મેં તમને કીધું હતું. અને ખાંડ શું હોય છે? દ્રાવ્ય. જે ઓગળી જાય એ દ્રાવ્ય, અને જેમાં ઓગળે એ દ્રાવક. ખાંડનું પાણી બનાવેલું દ્રાવણ હોય. પછી આલ્કોહોલ, જે તમને ખબર જ છે. આલ્કોહોલ એટલે શું થાય? CH3 CH2 OH. પાણીનું સૂત્ર ન ખબર હોય તો કહી દો, H2O. શું થાય બેટા?
H2O. આ તો બધાને યાદ જ હોવું જોયું. નાનપણથી પાણી પીતા જાઓ છો બધા. સાહેબ એ તો પાણી તો પીતા હોય ને, બરાબર. CH3CH2OH નું સૂત્ર યાદ રાખવાનું, પીવાની કોશિશ નહીં કરવાની. એની અંદર આયોડિન નાખીએ. શું નાખીએ? આયોડિન. તો આયોડિન શું થઈ જશે? દ્રાવ્ય. અને CH3CH2O છે આલ્કોહોલ શું થઈ જશે? તો કે દ્રાવક. ક્લિયર છે? તો એનાથી શું બનશે? આયોડિનનું આલ્કોહોલ, જેને ટિંચર કહેવાય. શું કહેવાય? ટિંચર. જ્યારે તમને વાગ્યું હોય ને, ઓય બાપા, ઓય માડી, સોલાઈ ગયું, એવું બધું થાય. અને જ્યારે તમે એનું શું કરો? ટિંચર દ્વારા સાફ કરો, તો એને શું કહે? ટિંચર આયોડિન. ટિંચર આયોડિન શેનું બનેલું હોય? તો કે આલ્કોહોલ અને આયોડિનનું મિશ્રણ. બરાબર છે. હવે આયોડિન બીજી જગ્યાએ ક્યાં હોય? તો કે તમને ખબર છે કે તમને ગોઈટરનો રોગ ન થાય. બરાબર છે. તો એના માટે તમે મીઠું છે એ આયોડિન યુક્ત કરો. તો તમને ખબર છે ઘણી બધી એડવર્ટાઈઝની અંદર લખેલું છે કે આયોડિન યુક્ત નમક. તો આયોડિન યુક્ત નમક એટલા માટે આપણે ભોજનની અંદર લઈએ છીએ કે જેના કારણે ગળાનો જે રોગ છે એ ન થાય. થાઇરોઇડ. કયો રોગ થાય? થાઇરોઇડ. યાદ રાખજો, ગળા દ્વારા થતો રોગ થાઇરોઇડ છે. ગળા દ્વારા નહીં, પણ ગળામાં થતો રોગ. બરાબર. પ્રવાહી પાણી, એની અંદર CO2 નાખો તો પાણી કેવું થઈ ગયું? દ્રાવક. CO2 શું દ્રાવક? સોડા વોટર, જે આપણે સોડા પીએ છીએ, તમને ખબર? થમ્સ અપ, ધ ટેસ્ટ, ધ થંડર. એની અંદર શું હોય? CO2. સાદી સોડા પીવાની. બરાબર. વાયુ નાઇટ્રોજન 78%, અને ઓક્સિજન કેટલો છે? 21%. તો શું બને? હવા. જે આપણે નેચરલ જે છે, હવાની અંદર CO2 એવું પણ 0.02% છે, એટલે નથી લખ્યું. નાઇટ્રોજન ઓક્સિજનનું પ્રમાણ વધારે છે, એટલે આપણે શ્વાસની અંદર ઓક્સિજન જ લઈએ છીએ. એની કોઈ સાબિતી નથી, પણ ધારો કે આપણે ઓક્સિજન લઈએ છીએ. કેમ? કે આપણું જ્યારે રેશન કાર્ડમાં નીકળવાનું હોય, હોસ્પિટલ લઈ ગયા હોય, ત્યારે કોના બાટલા ચડાવે? નાઇટ્રોજનના કે ઓક્સિજનના? ઓક્સિજનના ચડાવે છે ને. એ ઓક્સિજનના બાટલા ચડાવે છે, એટલે આપણને ખબર પડે કે આપણે શ્વાસમાં શું લઈએ છીએ? ઓક્સિજન. બહાર શું કાઢીએ છીએ? ફટાફટ કમેન્ટની અંદર જણાવો કે આપણે ઉચ્છ્વાસની અંદર શું બહાર કાઢીએ છીએ? CO2. ક્લિયર છે બેટા? આમાં કોઈ ડાઉટ, શંકા, કુશંકા, પ્રશ્ન, મનમાં કોઈ પ્રશ્ન હોય? બરાબર છે. સર બધાને એવું છે કે આજે સાયન્સનો લેક્ચર નથી. અરે એવું નથી મારા વાલા, બધાને છે જ તે એવું સાયન્સનો લેક્ચર છે. કોણ છે આવું જેને ખબર નથી? અચ્છા, આ લોકો જોઈન નથી થયા એટલે કાંઈ વાંધો નહીં. આપણે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ડાયરેક્ટ વિદ્યાર્થીઓ અને ડાયરેક્ટ બહેનો ફટાફટ જે લોકો લેક્ચરની અંદર નથી જોડાના એ જોઈન થઈ જાઓ, નહીંતર તમારા ઘરે ફોન કરવામાં આવશે કે તમે શા માટે જોઈન નથી થયા. તો હજી જે લોકોને જોઈન થવાનું બાકી છે ફટાફટ જોઈન થઈ જાઓ મારા વાલા. આપણે અદ્ભુત અલૌકિક ડિસ્કશન કરી રહ્યા છીએ દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણનું. તો ફટાફટ ચર્ચા કરીએ છીએ. આવી જાઓ મારા વાલા, હું તમારી રાહ જોઉં છું. CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ. યસ, કાર્બન ડાયોક્સાઇડ એટલે શું થાય? શ્રી. હવે મિશ્ર ધાતુ એટલે શું? તો કે કોપર અને ઝીંક ભેગું થઈને શું બને? પિત્તળ. તો એક પ્રકારની મિશ્ર ધાતુનું ઉદાહરણ છે. તો કે ભાઈ મિશ્ર ધાતુ એટલે શું? તો કે એક કરતાં વધારે ધાતુ ભેગી થાય અને એનું મિશ્રણ થાય ને શું થાય? મિશ્ર ધાતુ. સિમ્પલ ભાઈ. હવે જેવી ડેફિનેશન, જેવો પ્રશ્ન એવી આન્સર. કોઈ પણ સાયન્ટિફિક વેમાં લખવાની જરૂર નથી જો સારામાં સારા માર્ક લાવવા હોય તો. બરાબર છે. એકદમ જે છે તમે સ્ટ્રેટ ફોરવર્ડ ચાલશો તો પણ સારામાં સારા માર્ક આવશે. જસ્ટ નીડ ટુ ફોકસ ઓન યોર ગોલ. રાઈટ. તો કે બે કે તેથી વધુ ઉપયોગી ગુણધર્મને સુમેળી ધાતુઓ અથવા તો એક ધાતુ અને બીજી અધાતુના ઘનના મિશ્રણને શું કહે? મિશ્ર ધાતુ. હવે બે ધાતુ હોય જરૂરી નથી. એક ધાતુ હોય ને એક અધાતુ હોય. ધાતુ વત્તા અધાતુ, ધાતુ વત્તા અધાતુના મિશ્રણથી શું બનાવે? તો કે મિશ્ર ધાતુ. બરાબર. ધાતુ વત્તા અધાતુ, આ બંનેનું મિશ્રણ થાય એટલે શું બનશે? મિશ્ર ધાતુ. ક્લિયર છે બેટા? ક્લિયર. તો કે બે કે તેથી વધુ ગુણધર્મો સુમેળે અને જે ધાતુ બનાવે એને શું કહેવાય છે? મિશ્ર ધાતુ. હવે મિશ્ર ધાતુ એ એક પ્રકારનું સમાંગ મિશ્રણ છે. કેવું છે? સમાંગ. કેમ કે બંને વસ્તુઓ સમાન હોય. તમને કીધું સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ એટલે શું? તો કે સમાંગ મિશ્રણ એટલે શું? તો કે જે એકબીજામાં એકદમ ભળી જાય, એકબીજાને એકદમ ભળી જાય પછી છૂટા પાડી શકો નહીં. જેમ કે તમે જ્યારે ચોપડી વાંચતા હોય ત્યારે તમારું જે ફોકસ છે એ ચોપડીની અંદર હોય, એકદમ રીડિંગ કરવાની અંદર હોય, તો બીજા લોકો ગમે એટલો પ્રયત્ન કરે પણ તમને એને બહાર કાઢી શકે નહીં. તો એ જે આખું જે ફોકસ છે એ કેવું થઈ ગયું? સમાંગ મિશ્રણ. બરાબર છે.
હવે સાહેબ અમે તો વાંચતા હોય ત્યારે અમને પડખે ફોન પડ્યો હોય, સરસ મજાની ઇન્સ્ટાગ્રામમાં કોઈના મેસેજ ટણીને આવે એટલે અમે તરત મેસેજ વાંચવા માંડીએ. પાછા હેલો હાય હેલો કરે. સ્નેપચેટમાં કોઈક સ્નેપ મોકલે, હું વાંચવા બેઠો છું, એમાં પછી 2 કલાક કાઢી નાખીએ. આવી બધી ક્રિયાઓથી દૂર રહેવું હોય તો મોબાઈલ દૂર મૂકીને વાંચવા બેઠો. ક્લિયર છે બેટા? આ ધંધા કરવા નહીં, તો રેશન કરવાનું નામ કાઢી નાખશે. કહેતા નહીં. સમાંગ મિશ્રણ કારણ કે તે ઘટકોના ગુણધર્મો કેવા હોય છે? એક સમાન હોય છે. વાત કરી એની વસ્તુ રિપીટ થઈ કે ઘટકોના ગુણધર્મ કેવા હોય? અલગ અલગ ન હોય પણ કેવા હોય? સંગઠન થઈને એક સમાન બનાવી દે. રેડી? મિશ્ર ધાતુ છે એ મૂળભૂત ભૌતિક પદ્ધતિ દ્વારા અલગ કરી શકાતી નથી. મિશ્ર ધાતુને અલગ ન કરી શકાય તો કેવી ધાતુને અલગ કરી શકાય? કમેન્ટ કરો ભાઈ. મિશ્ર ધાતુને જો અલગ ન કરી શકાય તો કેવી ધાતુને અલગ કરી શકાય? અથવા કેવા દ્રાવણને અલગ કરી શકાય? સમાંગ મિશ્રણ કે વિષમાંગ? વિષમાંગ મિશ્રણને ભૌતિક રીતે અલગ કરી શકાય છે પણ સમાંગને અલગ કરી શકાતા નથી. પિત્તળ, હમણાં જ વાત કરી હતી કે ઝિંક, બરાબર છે, અને તાંબુ, જસદ. ઝિંકને બીજું શું નામ આવે? જસદ. અને તાંબુ એ ભેગું થઈને શું બનાવે? પિત્તળ. તેમાં 70% તાંબુ હોય છે અને 30% શું હોય? જસદ. નિક્રોમ, આઈએમપી છે. આ બધા આઈએમપી છે. નિક્રોમ શેનાથી બને? તો કે નિક્રોમ. ભાઈ જેના નામમાં જ તે બધી વસ્તુ આપી દીધી હોય તો વિચારવાનું નહીં. નિક્રોમ. ની એટલે શું? તો કે નિકલ. ક્રોમ એટલે શું? ક્રોમિયમ. હવે જેના નામમાં જ આન્સર આપી દીધો તો વિચારવાનું થોડું. નિકલ કેટલા ટકા હશે? 60%. ક્રોમિયમ કેટલા ટકા હશે? 40%. તો 60 + 40 કેટલા થાય? 100. બરાબર છે. તો નિક્રોમ, નિકલ વત્તા ક્રોમિયમ ભેગું થઈને શું બનાવે? નિક્રોમ. 60 + 40 100% થઈ ગયું બેટા. કાસું ખૂબ અગત્યનું, ખૂબ મોંઘું, બરાબર છે. અત્યારના જમાનામાં કાસું બહુ ઓછું જોવા મળે. પહેલાંના જમાનામાં કાસાના વાસણમાં જ જમતા હતા. કાસાના વાસણમાં જમીએ ને એટલે બુદ્ધિ વધે એવું કહેતા, બરાબર છે. તમને જ્યારે તાવ આવે ને ત્યારે મમ્મી કાસાની તાસળી લાવી અને તમારા પગે જે છે એ ઘણીવાર ઘી લગાડી દે. તો ગામડામાં જે લોકો વિદ્યાર્થીઓ રહેતા હોય છે, કેમ કે પેન્ટેડી એવી એપ્લિકેશન છે કે ગામડાના બેઠેલો ખૂણાનો વિદ્યાર્થી પણ સારામાં સારું નોલેજ મેળવી શકે એવી આપણે વ્યવસ્થા કરી છે. રાઈટ છે. તો એ સમયે જ્યારે તમને તાવ આવતો હોય ત્યારે તમને જે ઘી ચોપડી દે છે તાસળી દ્વારા, એ કાસાની હોય છે. શેની હોય છે? કાસાની. હજી ઘણા લોકો, ઘણાના મમ્મી પપ્પા અથવા ઘણાના પપ્પા છે એ કાસાની થાળીમાં જમતા હોય છે. રાઈટ? તો એ શું હોય છે? કાસું. જે શેનું બનેલું હોય? કોપર 90% હોય ને ટીન કેટલા ટકા હોય? 10%. બરાબર છે. કાસું, 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 બરાબર છે. કા એટલે કોપર, શું એટલે ટી. ડન છે? ક્લિયર છે ભાઈ? દેવાંશીભાઈ? ઓકે ચાલો. પિત્તળનો આકાર કેવો હોય? તો કે આવો પિત્તળ. પિત્તળ બને શેનાથી? પિત્તળ બને શેનાથી? કોઈ કહેશે તો કે યસ સર, જસત. જસત લઈ લો અને પત્તા શું લઈ લો? તાંબુ. તો જસત અને તાંબુથી શું બને? પિત્તળ. પહેલાંના સમયમાં પિત્તળના જ નળ હતા. પિત્તળના જ નળ હતા. હવે એ વસ્તુ બે નામ બની શકે. તમે રેડ 2 જોઈ લીધું હોય, તમે રેડ 2 જોઈ લીધું હોય ને પછી તમે ઓલા નળ છે એ સોનાના હતા એ જોયા હોય, તમને એમ લાગે સોનાનું છે. સોનાનું નથી હો ભાઈ, જસદ. પિત્તળ, જસદ અને તાંબુ બંને મિક્સ થઈને પિત્તળનો બનેલો છે. નિક્રોમ વાયર. આ કયો વાયર છે? નિક્રોમ વાયર. જે સોલ્ડરિંગની અંદર વપરાય. શેની અંદર? સોલ્ડરિંગની અંદર. તમને ખબર હોય તમારે મોબાઈલની દુકાને એક જે છે એ સોલ્ડર પડ્યું હોય ને એની અંદર તમે સોલ્ડરિંગ કરીને તમને બધી વસ્તુ ફિટ કરીને આપે. અથવા તો કોઈ મોટી ટીવીની દુકાન હોય તો ત્યાં પણ આવી સોલ્ડરિંગ મશીન હોય છે. તમે આગળ જ્યારે વધશો ત્યારે સોલ્ડરિંગ મશીન જોશો. જો ન જોયું હોય તો મને કહેજો, એક દિવસ હું તમને લાઈવ બતાવી દઈશ. ક્લિયર છે? અને કાસું. તો કાસાની તાઈ. કાસું શેનું બનેલું? તો કે તાંબુ વત્તા ટીન. તાંબુ વત્તા ટીન. તાંબુ કેટલા ટકા હશે? 90%. ટીન કેટલા ટકા હશે? 10%. નિક્રોમ શેનાથી બને? તો કે તમને ખબર છે નિકોલ, મીન્સ કે શું કહેવાય? નિક્રોમ. નિક્રોમ એટલે શું થઈ જાય? નિકલ વત્તા ક્રોમિયમ. નિકલ વત્તા ક્રોમિયમ. આ 40%, આ 60%. 60-40નો રેશિયો. અહીંયા 70-30નો રેશિયો. કેટલો? 70-30નો રેશિયો. પણ 30 જસદ હશે અને 70 તાંબુ હશે. ક્લિયર છે? એટલું ક્લિયર છે? આમાં પણ કે ડાઉટ, શંકા, કુશંકા, પ્રશ્ન હોય તો કયો ને તો દ્રાવણના ગુણધર્મ તરફ આગળ વધીએ. બરાબર. સોનું કોરીથી થઈ જશે? ના, સોનું ન બની ગયું મારા વાલા. સોનું ન બની ગયું. સોનું તો એજીટી છે. ઓકે ઓકે ઓકે. ડિનર ચાલુ હતો. ભાઈ ડિનર ચાલુ હતું. એમ ભૂખ્યા તરસ્યા લેક્ચર લઈએ છે ને તમે ડિનર કરવું છે અને મહિના ટાઈમે પગી જજો. આને વાર્તા પૂરી કરી નાખીશ તમે લોકો. લે ધંધા કરો છો, બધું લેક્ચર પૂરો થવા દે. કાંઈ વાંધો નહીં, મૂંઝાતા નહીં આપણે. એટલા માટે તે તમને રેકોર્ડેડ લેક્ચર આપીએ છીએ. બધા જ પ્રોબ્લેમ સોલ્યુશન થઈ જાય છે. અને પૃથ્વીભાઈ ખીજા હોય મારો જન્મસિદ્ધ અધિકાર છે. તો કે દ્રાવણના ગુણધર્મ જણાવો. દ્રાવણના ગુણધર્મ કેવા હોય? તો કે દ્રાવણ છે સમાંગ મિશ્રણ છે. કેવું છે? હેલો, દ્રાવણ કેવું છે? સમાંગ મિશ્રણ છે. દ્રાવણના કણોનો વ્યાસ બહુ મોટો હોય.
બહુ એટલે બહુ મોટો. 1 ગુણ્યા 10⁻9 કેટલો હોય? 1 ગુણ્યા 10⁻9 એટલે ભાઈ 10⁻9 એટલે નેનોમીટર થાય. નેનોમીટર એટલે શું થાય? 10⁻9 નેનોમીટર એટલે કેટલી થાય? 10⁻9. તમને ખબર છે નેનોમીટર કરતાં ઓછો હોય ને, નેનોમીટર કરતાં ઓછો એટલે એને અલગ પાડવો શક્ય નથી. તમે ગમે એવી ગરણી લઈ લો, ગમે એવું ફિલ્ટર લઈ લો, પણ એને અલગ કરી શકો નહીં, કેમ કે નેનોમીટર તો બહુ નાનું આવે, બરાબર છે. પણ તમારા જે સાહેબ છે એને ઝિંક ઓક્સાઇડ ઝેનોનો પાર્ટિકલ્સ બનાવેલા છે 600 ડિગ્રી સેલ્સિયસ છે. તમને ખબર છે કે જ્યારે નોર્મલ ટેમ્પરેચર હોય ત્યારે લાલ રંગ આવે, થોડુંક ટેમ્પરેચર વધે એટલે ઓરેન્જ થાય, એનાથી વધારે તમે ટેમ્પરેચર વધારો તો એ ગુલાબી થાય. તો ગુલાબી રંગ 600 ડિગ્રી સેલ્સિયસે મળ્યો હતો. તમારે કોઈને કંઈ ચર્ચા કરવી હોય તો નેક્સ્ટ લેક્ચરની અંદર હું એના ફોટોસ લેતા આવીશ, જેથી કરીને તમે જોઈ શકો સાહેબ ફાંકા નહોતા મારતા, બરાબર છે. અને એનાથી હજારોની કેલ્વિનમાં જવા દેવું હોય તો પછી તમને વ્હાઇટ બતાવે છે, બરાબર છે. કરતાં ઓછો આથી નરી આંખે જોઈ શકાતું નથી. હવે આપણે 10⁻3 ઘાતે નથી જોઈ શકતા નરી આંખે, બરાબર છે. તો 10⁻9ની તો ક્યાં વાત છે? બેક્ટેરિયા જોઈ શકો? ન જોઈ શકો ને. વાયરસ જોઈ શકો? કેમ નથી જોઈ શકતા? કેમ કે એની જે વ્યાસ છે 10⁻9 કરતાં ઓછો છે, એટલે તો બધી આંખવાની ને મારા વાલા. ક્લિયર છે? ક્લિયર છે. આમાં કોઈ શંકા કુશંકા પ્રશ્ન હોય તો બોલો. તો ભાઈ દ્રાવણના કણોનો કદ અતિ સૂક્ષ્મ હોય. અતિ સૂક્ષ્મ એટલે 10⁻9 ઘાત. સૂક્ષ્મ ખૂબ નાનું. કેવું હશે? ખૂબ નાનું. તેથી તેના દ્રાવણમાં થતા પ્રકાશના કિરણોનું શું થઈ જશે? વિખિરણ શક્ય નથી. હવે આ કેવી રીતે શક્ય નથી હું તમને કહું. આની અંદર ખૂબ નાના નાના પાર્ટિકલ છે. શું હશે? ખૂબ નાના પાર્ટિકલ છે. હવે પ્રકાશનું કિરણ અહીંયા આવશે. હવે ખરેખર એને જવું છે આવે, પણ આવું શક્ય નહીં બને. કેમ? કેમ કે આ નાના પાર્ટિકલ છે એને ત્યાં સ્ટોપ કરી દેશે. શું કરી દેશે? સ્ટોપ. આગળ વધવા જ નહીં દે તો કેવી રીતે આગળ વધે? એને આગળ વધવું જ છે, પણ એ આગળ નહીં જાય. એટલે પ્રકાશના કિરણો જેવા એના પર પડશે એટલે ત્યાંને ત્યાં શું થઈ જશે બેટા? સ્ટોપ થઈ જશે, આગળ વધી શકશે નહીં. તો આ વસ્તુ ધ્યાન રાખવાની છે. ક્લિયર છે? એકદમ શંકા કુશંકા પ્રશ્ન કોઈને કંઈ મનમાં એવું થતું હોય કેવી રીતે થાય? એ સ્ટોપ થઈ જાય. શું થઈ જાય? સ્ટોપ. વોઇસ છોટે છે? ના નથી છોટતો હો ને મારા ભાઈ. ફરી વાર રિમૂવ કરીને જોઈન્ટ થઈ જાવ હો ને. આથી ટિન્ડલ અસર આમાં જોવા નથી મળતી. કેવી અસર? ટિન્ડલ અસર. હવે ટિન્ડલ અસરે તો લોહી પીધું છે. ટિન્ડલ અસર શું છે? કહી દો તમને કે જ્યારે તમારે જે છે કોઈ એક બંધ ઓરડો હોય, એની અંદર એક નાનું જે છિદ્ર હોય અને એમાં સૂર્યના કિરણો આવતા હોય, તમને જે વચ્ચે જે નાની નાની રસ બતાવે ને એને ટિન્ડલ અસર કહેવાય. ન સમજાણું? તમને લાઈવ બતાડું જો. ટિન્ડલ અસર. ભલા માણસો તમે મૂંઝા શું લેવા છો? આપણે બધું લાઈવ જ સોલ્યુશન. એકનો સામાન્ય એક્સપેરિમેન્ટ છે, સ્કેટરિંગનો જોઈ લઈએ, બરાબર છે. બહુ સરસ છે, મને ગમે છે. આ અલગ અલગ દ્રાવણો ભરેલા છે અંદર, અને આ લેઝર લીધેલી છે, બહુ મોંઘી આવે. આ દૂધનો ગ્લાસ, એમાંથી લાઇટ પાસ કરવાની ટ્રાય કરે પણ થાય છે કે નહીં? જો 100 નેનોમીટર છે, મોટી સાઇઝ છે એટલે પાસ થશે. આમાંથી પાસ નથી થતી. કેમ? કેમ કે એનું નેનોમીટર ઓછા છે અને ઓઇલમાંથી પાસ નથી થતી. થાય છે તો એકદમ ક્લિયર પાસ થાય છે. ઓલ ધ બેસ્ટ તુલસીબેન કાલના ટેસ્ટ માટે તમને, બરાબર છે. ચાલો આગળ વધીએ. તમારા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન કરી દઈએ છીએ ને, તો બસ તમારે થોડુંક ભણવામાં ધ્યાન આપવાનું ને બધા. એટલું બધું સારું તમને સોલ્યુશન કરી દેતા હોય. લાઈવ તમને પ્રોબ્લેમ આખા ગામને પૂછી લો કદી કોઈ કરાવ્યું હતું? વિડીયોના નામે શું બગાડતા જોજો? કાંઈ નહીં, બરાબર છે. અર્થાત દ્રાવણોમાં પ્રકાશના કિરણો જે છે એ જોવા મળતા નથી. ક્લિયર છે? દ્રાવણના ગુણધર્મો પૂરા થઈ ગયા. હવે ગાણ જેવી ભૌતિક ક્રિયાઓ દ્વારા પણ આ વસ્તુ શક્ય નથી. કેમ કે આટલું બધું નાનું હોય કે હવે એટલી નાની ગળણી ક્યાં લેવા જાય? સાહેબ ગળણી હોય ને અમારા ઘરે ચા ગાળવાની, એટલે ચા ગાળવાની ગળણીથી કાંઈ ન થાય. તો સાહેબ પાણી ગાળવાની ગળણીથી એનાથી કાંઈ ન થાય. નાના હોય, નાના ખૂબ નાના. હું તમને એમ કહું કે એકડો લખવો હોય એને ભાંગ્યા જે છે એ 1 2 3 4 5 6 7 8 અને 9 કરો લ્યો. 0.0000001. હવે આ જોઈ લો કેમ ભેગું થાય? કાંઈ ન થાય ને. આ તો શનિ મહિને સુઈ જવાનું હોય ને બેટા. હવે કાંઈ ધંધો કરાય નહીં. તો
આ એ ગાઈ ન શકાય, ભૌતિક રીતે અલગ ન કરી શકે. દ્રાવણને ખલેટ પાડ્યા સિવાય મૂકી રાખવામાં આવે તો પણ એ નીચે બેસી જાય નહીં. તમને ખબર તો ઘણા બધા દ્રાવણ છે ને એ નીચે બેસી જાય. જેમ કે પાણીની અંદર ગારો નાખ્યો હોય તો ગારાને તમે એમને રહેવા દો ને બેટા તો ધીરે ધીરે જે છે એ નીચે બેઠી જાય. તમને ખબર તો ફટકડીનો યુઝ કરવામાં આવે. જ્યારે ચોમાસાની અંદર બહુ ડોળું પાણી આવે ત્યારે એની અંદર શેનો યુઝ કરવામાં આવે છે? ફટકડીનો. તો ફટકડીનું કાર્ય શું છે? તો આ આખા ડોળને જે છે એ નીચે શું કરી દેશે? ભેગો કરીને જમા કરી દેશે. ક્લિયર છે બેટા? એકદમ ક્લિયર? એકદમ ક્લિયર? ઓકે ઓકે. આ પાઠની 5મા પાઠની ટેસ્ટ. હા, ક્લિયર ક્લિયર, સરસ, ખૂબ સરસ. ચલો આગળ વધીએ. દ્રાવ્ય એટલે શું? ક્વેશ્ચન 11 શું છે બેટા? દ્રાવ્ય એટલે શું? તો કે દ્રાવ્ય એટલે કે નિયત તાપમાને દ્રાવણમાં હાજર રહેલ મહત્તમ દ્રાવણની શું કહેવાય? દ્રાવ્યતા કહે છે. શું કહેવાય? દ્રાવ્યતા. તો કે નિયત તાપમાને દ્રાવણમાં હાજર રહેલ દ્રાવ્યની મહત્તમ એને શું કહેવાય? દ્રાવ્યતા. નિયત તાપમાને આપેલ દ્રાવકમાં જુદા જુદા દ્રાવ્ય પદાર્થની ભિન્નતા હોય છે. શું હોય છે? ભિન્નતા જોવા મળે છે. હવે સંતૃપ્ત અને અસંતૃપ્ત દ્રાવણ એટલે શું? સંતૃપ્ત અને અસંતૃપ્ત દ્રાવણ પૂરું થઈ જાય એટલે તમને રજા. બહુ હેરાન કરવા નથી. પણ સંતૃપ્ત અને અસંતૃપ્ત દ્રાવણનો બધાય આન્સર આપવાનો છે. બધાને અનમ્યુટ કરીશ અને પછી એને જવાબ મળશે તો તમને ઘરે જવા દેશે. બરાબર છે? છુટ્ટી આપી દઈશું. ડન છે? ચાલો, સંતૃપ્ત દ્રાવણ. તો સંતૃપ્ત અને અસંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય? અને ભાઈ કાલે 7 વાગે એસપી સર લાઈવ આવવાના છે વિજ્ઞાનની અંદર, યુટ્યુબની અંદર. તો બધા જ ભેગા થઈ જજો. તમારા મામા કાકા દાદાના છોકરાને કહી દેજો કે સાહેબ લાઈવ થવાના છે. તમારા ભાઈબંધને કહી દે તું કોઈને કહેતો નહીં હો, 7 વાગે લાઈવ આવી જશે. બરાબર છે? એની અંદર તમે કોઈ ટોપિક ડિસ્કશન કરશો. તમે કહો છો, હા શું કહો છો? ઓકે, સંભળાઈ ગયું. ગતિના MCQ કરાવો. કાલે ગતિના MCQ કરશો. ક્લિયર છે બેટા? ક્લિયર છે? તો કે સંતૃપ્ત દ્રાવણ એટલે શું? તો કે નિયત તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળવામાં આવે તેને શું કહેવાય? સંતૃપ્ત દ્રાવણ. હવે તમને એમ થાય કે સાહેબ મીઠું હોય અને પાણીમાં ઓગાળો તો મિશ્ર દ્રાવણ બની જ જાય ને? તો હા, બની જાય. સમાંગ મિશ્રણ બને. પણ પછી મારી જેમ 2 ચમચી 4 ચમચી 6 ચમચી નાખો અને એ પાણી પી જાઓ પછી લોચા થાય, ગડબડ શરૂ થઈ જાય. તો ભાઈ કહેવાનો મતલબ એ હતો બેટા કે પાણીની અંદર મીઠું નાખો છો ત્યારે એની માત્રા જળવાવી જરૂરી છે તો એને સંતૃપ્ત દ્રાવણ કહેવાય. પણ તમે એની અંદર વસ્તુ ઓવર નાખતા જાઓ. હવે તમારું મગજ હોય એટલું એવું, એમાં આખો દિવસ તમે ભણીને આવ્યો હોય, એમ પછી રાતે પાછા આ સાહેબ આવે એમાં તમને હેરાન કરે એકલા, તો તમને આવડે નહીં. થોડુંક મસ્તી, થોડુંક હસવું, એની સાથે સાથે ભણવું તો મજા આવે ને, એવું હોવું જોઈએ. કેમ કે મને મારા સર એવું કહેતા કે જે માણસ દાંત કાઢે હશે અને ઇન્ટરેસ્ટિંગ રીતે ભણે ને તો એના મગજના કોષો ખુલે અને જેટલા ખુલે એટલું વધારે નોલેજ મળે. ક્લિયર છે બેટા? તો સંતૃપ્ત દ્રાવણ એટલે શું? તો કે નિયત તાપમાને જેટલી ક્ષમતા હોય તેટલું જ જે છે એ શું નાખવામાં આવે? દ્રાવ્ય ઓગળવામાં આવે. કોની અંદર? તો કે દ્રાવકની અંદર. તો તે સંતૃપ્ત દ્રાવણ બને. એનું બીજું અથવા ઈ નો લખ્યું હોય તો આ ડેફિનેશન લખી નાખો કે ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવ્ય પદાર્થ ઓગળી ના શકે તેને શું કહેવાય? સંતૃપ્ત દ્રાવણ કહે છે. એટલે જેટલું દ્રાવણ હોય એની અંદર નાખો પણ ઓગળી ન જાય. હવે તમે જુઓ, આની અંદર તમે દ્રાવણ નાખતા ગયા. હવે અહીંયા જે વધ્યું એ શું થઈ ગયું? તો કે ઓગળશે નહીં. જો આ ઓગળશે નહીં તો એ અસંતૃપ્ત દ્રાવણ થઈ જાય છે. શું થઈ જશે? અસંતૃપ્ત દ્રાવણ. બરાબર છે? શું થઈ જશે? અસંતૃપ્ત દ્રાવણ. એટલે એને સંતૃપ્ત રાખતું હોય તો જેટલી જરૂર હોય એટલું જ તે દ્રાવણ ઉમેરવું. ક્લિયર છે બેટા? જેટલી જરૂર હોય એટલું જ દ્રાવણ ઉમેરવું. હવે સામાન્ય રીતે પદાર્થને ઓગળી ગયા પછી તેમાં જે વધારે દ્રાવ્ય ઉમેરવામાં આવે છે તે ગરમ કર્યા પછી ઠંડુ પડતા સંતૃપ્ત દ્રાવણ મળે છે. એટલે તમે એને થોડુંક ગરમ કરો પછી પાછું ઓગાળી નાખો, પછી પાછું ગરમ કરીને ઓગાળી નાખો તો એનાથી શું મળી જાય? સંતૃપ્ત દ્રાવણ મળે. પણ જો તમે ઓગાળો નહીં તો પંખા પાસ થઈ જાય. બરાબર છે? ચેપ્ટર 2 અને 5ના IMP આપો ને, આપી દઈશું આના બદલે. 2ના તો આપણે ભણાવીએ છીએ ને, 2માં જે ભણાવીએ IMP, 5મું ભણાવી દીધું. 5માની અંદર શું પૂછાય કે તો કોષ, શરીરનો પાયાનો એકમ શું છે? કોષ. એમાં ગોલ્ગી પ્રસાધન મોસ્ટ IMP છે. બરાબર છે? આંતરકોષીય અને ઓલું કોષની જે બે તફાવત થાય છે એ બંને પણ કેવા છે? IMP છે. હવે અસંતૃપ્ત દ્રાવણની વાત કરવાની છે. અસંતૃપ્ત દ્રાવણ એટલે શું? તો કે કોઈ વસ્તુની અંદર તમે એડ કરતા જ ગયા, લિમિટ જ ન રાખે. ઘણાને હોય ને બોલ્યા જાય ખબર જ ન પડે. એ ભાઈ ઊભો ઘડી ખા તો ખા, એને અસંતૃપ્ત દ્રાવણ કહેવાય. તો કે જે દ્રાવણોમાં
જો દ્રાવણમાં દ્રાવ્યની માત્રા સંતૃપ્ત હોય, કેવી હોય? સંતૃપ્ત હોય, તો સંતૃપ્ત દ્રાવણ કરતાં ઓછી હોય તો તેવા દ્રાવણને કેવું કે અસંતૃપ્ત દ્રાવણ. એટલે જેટલી જરૂર છે એની કરતાં ઓછું આપો, જેટલું નીડેડ છે એની કરતાં ઓછું આપો, કેવું થઈ ગયું? અસંતૃપ્ત થઈ ગયું. અસંતૃપ્ત થઈ ગયું. એટલે બધાના એમપી આપીશ, યુટ્યુબની અંદર આપીએ કે ગામને મુંજા હું લેવા છો ભલા મને? મોટું મન રાખવાનું, મોટું મન રાખવાનું, બરાબર છે? મન મોટું રાખવાનું, મન હોય તો માળવે જવાય, બરાબર છે? અસંતૃપ્ત દ્રાવણમાં થોડા વધુ દ્રાવ્ય જે છે ઉમેરીને શું કરવામાં આવે છે? ઓગાળવામાં આવે છે, બરાબર છે? ઓગાળવામાં આવે. તો સંતૃપ્ત દ્રાવણ અને અસંતૃપ્ત દ્રાવણ જો સમજાઈ ગયું હોય, સંતૃપ્ત દ્રાવણ અને અસંતૃપ્ત દ્રાવણ ન સમજાણું હોય તો ફરી વાર સમજાવી દઉં. ચાલો, શું કીધું? તો કે સંતૃપ્ત દ્રાવણ એટલે શું? તો કે નિયત તાપમાને દ્રાવણની અંદર જે દ્રાવ્ય ઉમેરવામાં આવે છે એનું પ્રમાણ વ્યવસ્થિત હોય તેને સંતૃપ્ત દ્રાવણ કહેવાય, જે એકદમ ઓગળી જાય. પણ અસંતૃપ્ત એટલે શું? જો સંતૃપ્ત એટલે ધરાઈ જાવ. શું થઈ જાવ? ધરાઈ જાવ. જેટલી વસ્તુ જરૂરી છે એટલી તમે એને આપી દો એટલે ધરાઈ જાવ. ભૂખે પેટે ઓડકાર આવે, બધું આવે. તો ભાઈ જેટલી જરૂર છે એટલું તમે જમી લીધું, જેટલી જરૂર છે એટલું તમે નોલેજ ગેઇન કરી લીધું, સંતૃપ્ત. પણ અસંતૃપ્ત એટલે શું? તો કે તરસ લાગી હતી, તમને 2 ગ્લાસ વોટરની મીન્સ કે પાણીની તમને તરસ લાગી હતી, પણ તમે પીધું એક જ ગ્લાસ પાણી, તો એનાથી શું થશે? તમારી સંતૃપ્તતા સંતોષાશે નહીં, તો એને શું કહે? અસંતૃપ્તતા. એટલે જે દ્રાવણની અંદર જેટલું દ્રાવક ઉમેરવાનું હતું એની કરતાં તમે ઓછું ઉમેર્યું તો એ કેવું બનશે? અસંતૃપ્ત. ક્લિયર છે ભાઈ? ક્લિયર છે? ડન છે? આ એમપીની રાહે નોરિયો મારા વાલા, દહમાં ભૂકા નીકળી જાય, થોડુંક ભણવામાં ધ્યાન આપો. ડન છે? ક્લિયર છે? 1-2 જણા રાઇઝ હેન્ડ કરશે તેને પૂછી લો. કોઈ રાઇઝ હેન્ડ કરશે તો એને આવડશે જવાબ, તો પછી હું આગળ વધતો જાઉં. ચાલો, કોઈ શૂરવીર છે? કોઈ શૂરવીર નથી. ચાલો આગળ વધીએ. આ ટોપિક થોડોક સેન્સિટિવ છે, ધ્યાન આપવા જેવું છે. શું આપવા જેવું છે? ધ્યાન અહીંયા આપો. ન આપો તો સાહેબ તમે કેમ થોડું માન્ય, બધું માનવું પડે હો ભાઈ. ન આપો તો પછી અઘરો થઈ જાય ટોપિક. હા, દ્રાવણની સાંદ્રતા એટલે શું અને કેવી રીતે એમાં ચેન્જ કરી શકાય? તો કે દ્રાવણની સાંદ્રતા એટલે કોન્સન્ટ્રેશન, કે જેટલું કોન્સન્ટ્રેશન વધારે એટલે એની સાંદ્રતા વધારે, જેટલું કોન્સન્ટ્રેશન ઓછું એટલે એની સાંદ્રતા ઓછી. એટલે દ્રાવણ કેટલું સ્ટ્રોંગ બનશે એ તમે કેટલું દ્રાવ્યની અંદર દ્રાવક ઉમેરો છો એની ઉપર આધાર રાખશે. સાહેબ સમજાવું? તો કે ભાઈ પાછું નિયત તાપમાન. હવે નિયત તાપમાન શું લેવા ઘડીએ ઘડીએ લખે છે? કેમ કે સાહેબ ઠંડુ હોય ને તો વસ્તુ ઓછી હોય. તમને જ્યારે મમ્મીએ લીંબુ શરબત બનાવવાનું કીધું હોય, મને તો બનાવતા નથી આવડતું, પણ મને એટલી ખબર પડે કે જ્યારે મમ્મી લીંબુ શરબત બનાવતો ને ત્યારે ગોળાનું પાણી વાપરે અને એની અંદર ખાંડ નાખે અને પછી એને હલાવે. કેમ ઠંડુ પાણી નથી લેતા? કેમ કે ઠંડુ પાણી હોય તો ખાંડને ઓગળતા વાર લાગે અને ગરમ પાણી હોય તો ખાંડને ઓગળતા વાર લાગે નહીં. કેમ કે પ્રક્રિયા કેવી થાય? ઝડપી થાય. એટલે નિયત તાપમાન કહેવામાં આવે છે. આ દરેક શબ્દનો મિનિંગ ખાસ સમજવો જરૂરી છે. સચોટ અને સમગ્ર મૂલ્યાંકન જે છે અહીંયા જરૂરી. તો કે નિયત તાપમાને આપણે જથ્થાના દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રા અથવા તો તેમાં રહેલા દ્રાવકની માત્રા જે છે એ સાંદ્રતા નક્કી કરે છે. કે કેટલું દ્રાવ્ય છે કે કેટલું દ્રાવક છે એની સાંદ્રતા, એનું કોન્સન્ટ્રેશન છે એ ડિસાઇડ કરશે એ વસ્તુ શું છે. એટલે નિયત તાપમાને એકમ કદના દ્રાવણમાં અથવા તો એકમ વજનના દ્રાવકમાં ઓગળેલ દ્રાવ્યનો જથ્થો એને શું કહેવાય? સાંદ્રતા. તો શું કહેવાય સાંદ્રતા એટલે શું? તો કે દ્રાવ્યનો જથ્થો ના છેદમાં દ્રાવણનો જથ્થો. હેલો, ગુડ મોર્નિંગ ભાઈ. દ્રાવણ એટલે શું? દ્રાવણ એટલે શું કોઈ કહેશે? તો કે હા સાહેબ, દ્રાવક વત્તા દ્રાવ્ય, આ બંનેનો સરવાળો કરો એટલે શું બને? દ્રાવણ. તો દ્રાવ્યનો જથ્થો એટલે કે કેટલા પ્રમાણમાં તમે એને દ્રાવ્ય કરો છો, દ્રાવકની અંદર કેટલા પ્રમાણમાં મીઠું નાખો છો ઈ, અને મીઠું અને પાણી ભેગું થઈને મળે ઈ, તો એ શું આપે તમને? સાંદ્રતા. એ કેટલું કોન્સન્ટ્રેશનવાળું તમે સોલ્યુશન બનાવ્યું છે. PDF મોકલી દેજો. મોકલી દઈશું? મોકલી દે, અત્યારે જ મોકલી દો હો ને, મૂંઝાતા નહીં હો ને મારા વાલા. હા, PDF હાટું તો આપણે જીવીએ છીએ, એમનું તો આવડશે ને. તો ટૂંકમાં કેવું હોય તો દ્રવ્યની સાંદ્રતા છે એ દ્રાવ્યના પદાર્થના જ્ઞાત જથ્થા પર આધારિત છે. કે કેટલો જથ્થો તમે એની અંદર ઉમેરો છો એના પર આધારિત છે કે કોઈ કોન્સન્ટ્રેશન કેટલું હોય છે. ઉદાહરણ તરીકે લો તો એક સરસ મજાની બીકર છે. શું છે બીકર? એની અંદર પાણી ભરેલું છે. પાણી ભરીની અંદર શું નાખી દીધું? બધા મીઠું નાખી દીધું. આજે મીઠું એડ કર્યું. શું એડ કર્યું બેટા? મીઠું. અહીંયા શું નાખ્યું? તો કે પાણી.
તો પાણીની અંદર જે તમે જેટલા પ્રમાણમાં મીઠું નાખ્યું એના છેદમાં કુલ પાણી વત્તા મીઠું એટલે તમને શું મળશે? દ્રાવ્યની સાંદ્રતા મળશે. ન સમજાણું આગળ સમજીએ. જો હવે દ્રાવણની સાંદ્રતા બે રીતે નક્કી કરી શકાય, વજન આધારિત અને કદ આધારિત. હવે કદ એટલે શું એ યાદ રાખજો. કદ એટલે શું? તો કે કદ એટલે કે વજન. કદ એટલે શું થાય? તો કે વજન બરાબર છે એના છેદમાં કદ. એટલે એ સમજાવું તમને કેવી રીતે થાય એ આખી ચર્ચા કરીએ આપણે. પહેલાં વજન એટલે શું? તો કે કોઈ એક નક્કી નિશ્ચિત કોઈ વસ્તુ હોય કે એટલા ગ્રામ તમારે જે વોટર છે એની અંદર મીઠું નાખવું છે, એટલા ગ્રામ તમારે એની અંદર ચા નાખવી છે, એટલા ગ્રામ તમારે એની અંદર ખાંડ નાખવી છે. તો આ બધી જ વસ્તુ શેના દ્વારા નક્કી થઈ છે? તો કે વજન દ્વારા. હું ભાઈ ઉશીબેન કહે છે ઊંઘ આવે છે, હું આજો. હાય આરુષ પટેલ ભાઈ, કેમ છો? મજામાં? પૂરું કરી દઉં. હે ને? પૂરું કરી દઉં. તમારે બહુ તમને શું છે કે રાતે પછી ઊંઘ આવે, આ બધું શરૂ થઈ ગયું. તો વજનને વેઇટ બાય વોલ્યુમ, વેઇટ બાય વેઇટ કહેવાય. શું કહેવાય? વેઇટ બાય વેઇટ. એટલે 100 ગ્રામ વજન ધરાવતા દ્રાવણમાં થયેલા પદાર્થના ગ્રામમાં દર્શાવેલ વજનને વજનથી ટકાવારી. વજનથી ટકાવારીને શું કહેવાય બેટા? વેઇટ બાય વોલ્યુમ. બાય વેઇટ બાય વેઇટ એને શું કહેવાય? તો કે વજનથી ટકાવારી. વજનથી ટકાવારી કરો એટલે શું મળે? વેઇટ બાય વોલ્યુમ. ઓકે સર, ક્લિયર સર. ઓકે, દ્રાવ્યનું વજનના છેદમાં દ્રાવણનું વજન ગ્રામમાં હોય એને ગુણ્યા 100 કરો એટલે શું મળે? ટકાવારી. હવે ટકાવારી હંમેશા ખબર છે, ગુણોત્તર લ્યો અને એને ગુણ્યા 100 કરો એટલે શું મળે? ટકાવારી. ટકામાં મળશે. હવે કદ, તો કદ એટલે શું થાય? તો કે 100 મિલી દ્રાવણમાં. હવે મિલી હોય કે વજન હોય, વજનની જગ્યાએ શું લીધું? મિલી. તો 100 ml દ્રાવણમાં, મિલી એટલે શું થાય? ml, મિલીલીટર. બરાબર છે? મિલી એટલે શું થાય? ml. દ્રાવણમાં દ્રાવ્યના જથ્થામાં પદાર્થના ગ્રામમાં દર્શાવેલ વજનથી ટકાવારી. શેમાં? તો કે પદાર્થના ગ્રામમાં દર્શાવેલ વજનની ટકાવારી એટલે કે વેઇટ બાય વોલ્યુમ. પદથી કરો તો શું મળશે બેટા? વેઇટ બાય વોલ્યુમ. દ્રાવ્યનું વજનના છેદમાં દ્રાવણનું કદ ગ્રામના છેદમાં મિલી છેદમાં 100. આ સૂત્ર યાદ રહીને વંદન નો રહી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. Painted Painless Learning.